હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલ ની અંદર. મિત્રો, આપણે આગળના વિડીયોમાં એક્સેલ ની અંદર શીખી ગયા હતા ડેટા મેનુ વિશે. હવે આપણે શીખવાના છીએ રિવ્યુ એન્ડ વ્યૂ મેનુ વિશે. ચાલુ કરીએ એ પહેલા તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી કંઈ પણ એક્સેલ ની અંદર કંઈક નવું શીખે. ચલો તો મિત્રો ચાલુ કરીએ રિવ્યુ મેનુ વિશે. તો રિવ્યુ મેનુ ની અંદર પહેલો જ ઓપ્શન આપણને આપેલો છે પ્રૂફિંગ. પ્રૂફિંગ ની અંદર સ્પેલિંગ એન્ડ ગ્રામર. હવે સ્પેલિંગ એન્ડ ગ્રામર નો યુઝ આપણે કઈ રીતે કરીશું, એના માટે આપણે પ્રૂફિંગ ની અંદર આપણે જોઈએ તો ચલો પ્રૂફિંગ ની અંદર સ્પેલિંગ એન્ડ ગ્રામર છે. સ્પેલિંગ એન્ડ ગ્રામર નો યુઝ આપણે કઈ રીતે કરીશું, તો વર્ડ ની અંદર તો આપણે શીખ્યા જ હતા કે સ્પેલિંગ એન્ડ ગ્રામર ની કોઈ ભૂલ હોય તો આપણે કઈ રીતે સુધારી, એની શોર્ટ કી આપણને આપેલી છે ફંક્શન કી F7. બરોબર મિત્રો. ચલો અહીંયા હું કોઈ પણ એક સ્પેલિંગ લખી દઉં. ચલો હું અહીંયા કમ્પ્યુટર લખી દીધું, પણ મેં શેમાં લખ્યું, કેપિટલ લેટર ની અંદર લખ્યું. હવે અહીંયા હું સ્પેલિંગમાં થોડી મિસ્ટેક કરી દઉં છું, જેનાથી આપણને ખ્યાલ આવે કે ભૂલ થાય તો સુધરે છે કે નહીં સુધરતી. તો સ્પેલિંગ એન્ડ ગ્રામર ઉપર ક્લિક કર્યું તો જ્યારે એક્સેલ ની અંદર કેપિટલ લેટરમાં લખેલું હશે તો સ્પેલિંગ કમ્પ્લીટ જ બતાવશે, પણ જ્યારે તમે સ્મોલ લેટર ની અંદર કોઈ પણ ખોટો સ્પેલિંગ લખેલો હશે તો સ્પેલિંગ એન્ડ ગ્રામર થી તમને તરત અલર્ટ કરશે કે આ જગ્યાએ આ સ્પેલિંગ ખોટો છે, જેનાથી તમે સાચો સ્પેલિંગ ને શું કરી શકો છો, ચેન્જ કરી શકો છો. ઓકે મિત્રો. એના પછી આપેલું છે તમને રિસર્ચ ની અંદર આપણે સિનોનિમ શોધવાના હોય છે, જેની અંદર ચલો કોમ્પ્યુટર ને વર્ડ સિલેક્ટ કર્યો અને રિસર્ચ ઉપર ક્લિક કરીશું તો કોમ્પ્યુટર રિલેટેડ જેટલા પણ સિનોનિમ હશે એ બધા તમને અહીંયા બતાવશે. ઓકે મિત્રો. ચલો તો અહીંયા આપણે કોઈ બીજો શબ્દ પણ જોઈ લઈએ. ચલો હું અહીંયા ટીચર્સ લખું તો ટીચર ના સિનોનિમ તમને અહીંયા બતાવે છે, જેમ કે એજ્યુકેટર, ટ્યુટર, ઇન્સ્ટ્રક્ટર, કોચ, ટ્રેનર, લેક્ચરર. રિવ્યુ મેનુ ની અંદર આપણે હજુ આગળ જોઈએ તો અહીંયા તમને એક ઓપ્શન આપેલો છે ટ્રાન્સલેટ. ટ્રાન્સલેટ નું કામ શું, તો ટ્રાન્સલેટ નું કામ છે અનુવાદ કરવાનું. જેમ કે અહીંયા કમ્પ્યુટર લખેલું છે, એનું મારે ટ્રાન્સલેશન કરવું હોય તો હું શું કરું, ટ્રાન્સલેટ ઉપર ક્લિક કરીશ એટલે એનું અહીંયા ગુજરાતી ભાષામાં તમે અહીંયાથી જે ભાષા પસંદ કરો એ ભાષામાં એનું અનુવાદ થઈને બતાવશે. પણ એના માટે અહીંયા તમારા જોડે નેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે. એના પછી આપણને એક ઓપ્શન આપેલો છે કમેન્ટ્સ. જો કે આપણે આગળ શીખી ગયા છીએ કે કોઈ પણ સેલ ની અંદર કોઈ લેટર હોય, કોઈ વર્ડ લખેલો હોય, કોઈ વેલ્યુ હોય તો એના તમારે કમેન્ટ્સ આપવી હોય તો ન્યૂ કમેન્ટ્સમાં જઈ અને તમે એના વિશેની કમેન્ટ પાસ કરી શકો છો. કમેન્ટ આપશો એટલે તમને અહીંયા આ રીતનો ઓપ્શન આપેલો જોવા મળશે. એની અંદર સેલ ની અંદર આ રીતનું સિમ્બોલ જોવા મળશે, જેનાથી ખ્યાલ આવી જશે આપણને કે આ સેલ ની અંદર કોઈ કમેન્ટ્સ આપેલી છે. ઓકે મિત્રો. અહીંયાથી આપણે જોઈએ નેક્સ્ટ અને પ્રીવિયસ કમેન્ટ શો કરવી હોય તો એના માટે આપણે ચલો હું નેક્સ્ટ કરું તો ફર્સ્ટ નંબરની કમેન્ટ શો કરશે. હજુ નેક્સ્ટ કરીએ તો સેકન્ડ નંબરની કમેન્ટ શો કરશે. કોઈ કમેન્ટ્સ ને તમારે ડિલીટ કરવી હોય તો તમે શું કરી શકો છો, ડિલીટ પણ કરી શકો છો. પ્રીવિયસ કરો તો પાછું જશે. અને શો કમેન્ટ્સ ની અંદર જેટલી પણ કમેન્ટ્સ તમે અહીંયા આપેલી હશે એ બધી કમેન્ટ તમને અહીંયા આ બાજુમાં બતાવશે વર્ટિકલી. બીજો ઓપ્શન આપણને આપેલો છે પ્રોટેક્ટ શીટ. આ પણ ઓપ્શન આપણે આગળ શીખી જ ગયા છીએ. હોમ મેનુ ની અંદર આપણે ફોર્મેટ ની અંદર પ્રોટેક્ટ શીટ ઓપ્શન શીખી ગયા હતા, પણ ચલો અહીંયા આપણે ઓપ્શન આપેલો છે તો હું તમને અહીંયા ફરીથી કહી દઉં. પ્રોટેક્ટ શીટ, આ શીટ ની અંદર તમે કોઈ વેલ્યુ હાલ તમે લખો છો તો લખાશે, પરંતુ હું આ શીટને પ્રોટેક્ટ કરી દઉં પાસવર્ડ થી. તો ચલો પ્રોટેક્ટ શીટ ઉપર ક્લિક કરીશું. અહીંયા મેં પાસવર્ડ આપી દીધો, 2 વાર પાસવર્ડ આપીશું અને ઓકે આપીશું એટલે તમારી શીટ પાસવર્ડ પ્રોટેક્ટેડ થઈ જશે. હવે આની અંદર તમે કંઈ પણ વેલ્યુ ઇન્સર્ટ કરાવશો તો કોમ્પ્યુટર પહેલા પૂછશે તમારી શીટને અનપ્રોટેક્ટ કરો, પછી તમે એની અંદર વેલ્યુ દાખલ કરી શકો છો. બરોબર. તો એના માટે આપણે ફરીથી એના એ શીટને જે પાસવર્ડ આપ્યો હોય એ શીટને આપણે અનપ્રોટેક્ટ કરીશું. પછી જેની અંદર તમે કોઈ ટેબલ બનાવવું હોય તો ટેબલ અને કોઈ પણ વેલ્યુ ઇન્સર્ટ કરાવી શકો. આશા રાખું છું કે રિવ્યુ મેનુ ની અંદર તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે જોઈએ વ્યૂ મેનુ વિશે. હવે વ્યૂ મેનુ ની અંદર ચલો એના માટે હું અહીંયાથી એક શીટ ખોલી દઉં છું, જેની અંદર આપણે રિઝલ્ટ બનાવેલું છે. વ્યૂ મેનુ ની અંદર આવી જઈએ તો ડોક્યુમેન્ટના વ્યૂ આપેલા છે. તો કયા કયા પ્રકારના વ્યૂ તમે જોઈ શકો, જેમ કે આપણે આ રિઝલ્ટ બનાવેલું છે એનો આપણે હાલ બાય ડિફોલ્ટ વ્યૂ કયો આપેલો છે, નોર્મલ વ્યૂ. હવે પેજ બ્રેક વ્યૂ કરી દઈએ તો પેજ બ્રેક વ્યૂ કરશો એટલે તમારી શીટની અંદર જેવડું પણ મોટું ટેબલ હશે એ ટેબલ કેટલા પેજ સુધી મોટું બનેલું છે
એના પેજ બ્રેક કરી દેશે અને બાકીનો એરિયા તમને આ રીતે શો કરશે. મતલબ કે મારી શીટની અંદર રિઝલ્ટ બનાવેલું છે એની અંદર પેજ 1 અને પેજ 2 જ છે. જો તમે નોર્મલ કરશો તો નોર્મલમાં પાછું આવી જશે. ધારો કે આ શીટની અંદર આ ટેબલને ચલો આપણે કોપી કરી દઈએ અને નીચે કોઈ જગ્યા ઉપર આપણે એને પેસ્ટ કરી દઈએ કે જ્યાં કોઈ ડેટા આપણો નથી. ચલો તો અહીંયા હું એને પેસ્ટ કરી દઉં. ચલો પેસ્ટ કરી દીધું છે અહીંયા. હવે જ્યારે તમે ફર્સ્ટ નંબરના સેલની અંદર જતા રહેશો એટલે પછી પેજ બ્રેક કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણી જે શીટ બનાવેલી છે એની અંદર ઘણા બધા પેજ છે. ભલે એ પેજની અંદર કોઈ ડેટા તમે ઇન્સર્ટ નથી કર્યો, પરંતુ અહીંયાથી તમે એને જોઈ શકો કે આ જગ્યા ઉપર લાસ્ટ આ જગ્યા ઉપર કોઈ ટેબલ છે જેના લીધે આટલું પેજ બ્રેક પ્રિવ્યુ તમને દેખાશે. એના પછી આપણને ઓપ્શન આપેલો છે પેજ લેઆઉટ વ્યૂ. પેજ લેઆઉટ વ્યૂ નું કામ શું? તો પેજ લેઆઉટ વ્યૂ નું કામ છે હેડર એન્ડ ફૂટર ને શો કરશે. તમે શીટની અંદર હેડર અને ફૂટર આપેલું હોય તો હેડર અને ફૂટર નો વ્યૂ તમને જોવા મળશે, જેની અંદર પેજ લેઆઉટ વ્યૂ ની અંદર જોવા મળશે. હવે આને આપણે નોર્મલ કરવું હોય તો નોર્મલ કરી શકીએ. એના પછી કસ્ટમ વ્યૂ. કસ્ટમ વ્યૂ ની અંદર આપણે જાતે વ્યૂ એડ કરી શકીએ છીએ. બરોબર મિત્રો? તો આ તો વ્યૂ વર્કબુક ને તમે તમારી શીટ ને અલગ અલગ કઈ રીતે જોઈ શકો એનામાં. બીજું શો ઓપ્શન આપેલો છે. શો ની અંદર તમને હેડિંગ. હેડિંગ એટલે જે આપણે એબીસીડી આપેલી છે એ હેડિંગ ને હું અહીંયા હાઈડ એન્ડ શો કરી શકું છું. હેડિંગ પ્લસ એબીસીડી અને એના નંબર. તો હું અહીંયાથી એને હાઈડ એન્ડ શો કરી શકું. ગ્રીડ લાઇન. ગ્રીડ લાઇન એટલે તમે જે આ નાના નાના સેલ જોઈ રહ્યા છો એ ગ્રીડ લાઇન ને તમને અહીંયા આઉટલાઈન દેખાઈ રહી છે, પણ હું અહીંયા બંધ કરી દઉં તો ગ્રીડ લાઇન ના આઉટલાઈન મને દેખાતી બંધ થઈ જશે. એકલા સેલ તો હશે જ પણ આઉટલાઈન દેખાશે નહીં. ક્લિક કરશું તો પાછું દેખાશે. એના પછી ફોર્મ્યુલા બાર. ફોર્મ્યુલા કોને કહીએ? ફોર્મ્યુલા બાર આપણે કોને કહીએ છીએ? તો એફએક્સ લખેલું રહ્યું જેની અંદર તમે જે ફોર્મ્યુલા યુઝ કર્યું હોય ફોર્મ્યુલા બતાવશે અથવા તો આન્સર બતાવશે. તમે કોઈ વેલ્યુ લખેલી હશે તો વેલ્યુ બતાવશે. તો એ ફોર્મ્યુલા બાર ને આપણે હાઈડ એન્ડ શો કરવી હોય તો અહીંયાથી હું હાઈડ કરી દીધી. પછી મારે શો કરીએ તો ફરીથી હું એને ટિક માર્ક કરી દઈશ એટલે મને શો કરશે ફોર્મ્યુલા બાર. એના પછી ઝૂમ નો ઓપ્શન આપેલો છે વ્યૂ મેનુ ની અંદર. તો ઝૂમ કઈ રીતે કરવું? તો ઝૂમ ના ઓપ્શન ની નીચે સ્ટેટસ બાર ની અંદર થી પણ આપણે ઝૂમ કરી શકીએ છીએ. મિનિમમ ઝૂમ એક્સેલ ની અંદર 10% અને મેક્સિમમ ઝૂમિંગ આપણે એક્સેલ ની અંદર જોવા જઈએ તો કેટલું બતાવે છે મિત્રો? મેક્સિમમ 400% ઝૂમિંગ આપણને બતાવે છે. તમે 100 ઉપર ક્લિક કરશો એટલે નોર્મલ 100 ની ટકાવારીમાં ઝૂમિંગ આવી જશે. હવે બીજો ઓપ્શન એની અંદર આપેલો છે ઝૂમ ટુ સિલેક્શન. મતલબ કે જે જગ્યા ઉપર તમારા કર્સર ક્લિક હશે એ જગ્યા ઉપરથી ઝૂમ થઈ જશે 400%. મતલબ કે ઝૂમિંગ ઓટોમેટિક 400% થઈ જશે. નોર્મલ કરવું હોય તો 100 ઉપર ક્લિક કરીશું તો નોર્મલ આવી જશે. એના પછી ન્યૂ વિન્ડો. ન્યૂ વિન્ડો નું કામ શું મિત્રો? આ શીટ ની અંદર આપણે જે શીટ બનાવેલી હોય, જે ફાઇલને સેવ કરેલી હોય એ ફાઇલને અંદર જેટલી પણ શીટો હોય એની અંદર જેટલો પણ ડેટા હોય એટલો ને એટલો ડેટા નવી શીટ ની અંદર લઈ જવો હોય કોપી કટ કર્યા વગર. તો કઈ રીતે લઈ જવાનું? તો ચલો ટાસ્ક બાર ઉપર જોઈએ તો હાલ મારા જોડે 3 ફાઇલો ચાલુ છે, જેની અંદર રિઝલ્ટ ન્યૂ નામની એક ફાઇલ ચાલુ છે. હું અહીંયાથી ન્યૂ વિન્ડો ઉપર ક્લિક કરું તો રિઝલ્ટ ન્યૂ ની મારા 2 ફાઇલો થઈ જશે, ફાઇલ 1 અને ફાઇલ 2. જેની અંદર શીટ 1 ની અંદર જેટલો ડેટા હતો એટલો ને એટલો ડેટા શીટ 2 ની અંદર આવી જશે. પણ આની અંદર શું થશે? તો ચલો હું રિઝલ્ટ 1 ની અંદર આ ડેટાને ફોર્મેટિંગ કરી દઉં. ચલો એના આપણે હોમ મેનુમાં જઈને ફોન્ટ કલર ચેન્જ કરી દઈએ ખાલી, એટલે આપણને ખ્યાલ આવી જાય. તો મેં શીટ 5 ની અંદર રિઝલ્ટ ની અંદર ચેન્જ કરી દીધું, ફોર્મેટિંગ કર્યું. તો એવો ને એવો સુધારો શીટ 2 ની અંદર, મતલબ કે બીજી જે ફાઇલ આપણે ખોલી ન્યૂ વિન્ડો થી એની અંદર પણ ઓટોમેટિક સુધારો થઈ જશે. હવે આપણે એની અંદર આગળ જોઈએ વ્યૂ મેનુ ની અંદર તો અરેન્જ ઓલ. અરેન્જ ઓલ નું ઓપ્શન શેના માટે આવે? તો અરેન્જ ઓલ થી આપણી ટાસ્ક બાર ઉપર જેટલી પણ ફાઇલો ચાલુ હશે એ બધી ફાઇલોને એક જ સ્ક્રીન ઉપર જોવા માટે. ચલો હું અરેન્જ ઓલ ઉપર ક્લિક કરું તો તમને અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, જેમ કે ટાઈમ. આ ઓપ્શન ને આપણે સિલેક્ટ કરીને ઓકે કરીશું તો મને મારા ટાસ્ક બાર ઉપર જેટલી પણ ફાઇલો એક્સેલ ની ચાલુ છે આ રીતે મને જોવા મળશે. ઓકે મિત્રો, હવે બીજું આપણે જોઈએ તો આપણે આને કોઈ પણ એક સ્ક્રીન ને ફૂલ સાઇઝ કરી દઈશું. પછી પાછા આપણે આવી જઈએ અરેન્જ ઓલ ની અંદર. પાછું હું હોરિઝોન્ટલ કરી દઉં તો હોરિઝોન્ટલ આ રીતે મને જોવા મળશે. પાછું આપણે એક સ્ક્રીન મેક્સિમાઇઝ કરી દઈશું. ફરીથી અરેન્જ ઓલ ની અંદર આવી જઈએ વર્ટિકલ.
અને વર્ટિકલમાં આ રીતે તમને 3 ફાઇલો જોવા મળશે. ટાસ્ક બાર ઉપર જેટલી ચાલુ હોય એ પ્રમાણે. પાછું આપણે સ્ક્રીનનો ફૂલ સાઇઝ કરી દઈએ, અરેન્જ ઓલ ની અંદર જતા રહીએ, કેસ્કેડ કરી દઈએ એટલે તમને અહીંયાથી 1 2 3 આ રીતે 1 2 3 ફાઇલો જોવા મળશે. તો અહીંયા અરેન્જ ઓલ થી તમારી ટાસ્ક બાર ઉપર કેટલી ફાઇલો ચાલુ હોય જે પ્રોગ્રામની આપણા એક્સેલના, એ તમે એક સ્ક્રીન ઉપર કઈ રીતે લાવી એના માટે ઓપ્શન. બીજું તમને આપેલું છે ફ્રીઝ પેન. ફ્રીઝ પેન ની અંદર શું થશે, જેમ કે મારો ડેટા અહીંયાથી ફ્રીઝ કરાવી દેવો છે કે હું અહીંયા આ સેલ ઉપર ક્લિક કરી દઉં, ચલો 7 નંબર, અને અહીંયાથી ફ્રીઝમાં જો ફ્રીઝ પેન ઉપર ક્લિક કરી દઉં તો એના ઉપરનો ડેટા મૂવ નીચે થશે નહીં. આ ડેટા તમે ઉપર નીચે લઈ જઈ શકો 7 થી, પણ એના ઉપરનો ડેટા ઉપર નીચે સ્ક્રોલ થશે નહીં. આ ફ્રીઝ થઈ ગયો, ડેટા ફિક્સ કરી દીધો. હવે નોર્મલ કરી દેવું હોય તો શું કરશો મિત્રો, તો એની અંદર જઈને અનફ્રીઝ પેન કરશું એટલે હતું એમને એમ નોર્મલ તમે કરી શકો છો. જે તમે સ્ક્રોલ કરો એટલે ઉપર નીચે મૂવ થશે. એના પછી તમને આપેલું છે સ્પ્લિટ. તો સ્પ્લિટ ની અંદર વર્ડ ની અંદર આપણે શીખ્યા હતા કે એક જ ફાઇલના 2 ભાગમાં ડિવાઈડ કરી દેશે. આ પણ સેમ ટુ સેમ સ્પ્લિટ ની અંદર 2 ભાગમાં ડિવાઈડ કરશે. જેમ કે ચલો હું Ctrl+P કરું તો પેજ કયા નંબર સુધી બતાવે છે, તો 37 નંબર સુધી અહીંયા મને પેજની અંદર શો કરે છે ટોટલ માર્ક્સ. હવે આપણે આવી જઈએ, તમારો પેજનો ભાગ આટલાથી પાડવો હોય, પેજ નંબર સિરિયલ નંબર 15 થી અને ઓપ્ટેન માર્ક્સ સુધીનો ડેટા શો કરવો હોય એક પેજની અંદર આટલો જ ભાગ, તો હું શું કરું, ત્યાં ક્લિક કરી દઉં અને સ્પ્લિટ સેલ ઉપર ક્લિક કરી દઈએ. હવે તમે ફાઇલ મેનુમાં જઈને Ctrl+P થી પ્રિન્ટ પ્રિવ્યુ ખોલશો, એની અંદર સ્પ્લિટ સેલ આવી જશે. તો ચલો આ ભાગના એક જ ફાઇલની અંદર 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયું, જેની અંદર આપણે એડિટ પણ કરી શકીએ છીએ ઉપર નીચે એક જ ફાઇલની અંદર. હવે રિમૂવ કરી દઈએ એટલે પાછું નોર્મલ થઈ જશે. પાછું હાઇડ કરવું હોય તો હાઇડ પણ તમે કરી શકો છો. હાઇડ વિન્ડો મતલબ કે આપણી જે ફાઇલ ચાલુ હોય, કઈ ફાઇલ ચાલુ હોય, રિઝલ્ટ નંબર 2 ની, બરાબર. તો આખી ફાઇલને હાઇડ કરવી હોય તો હું હાઇડ કરી દઉં. ચલો ટાસ્ક બાર ઉપર તમે જોશો તો રિઝલ્ટ 2 નામની ફાઇલ હાઇડ દેખાય છે. ઓકે મિત્રો, હવે પાછી ફાઇલને લાવી દેવી હોય અનહાઇડ, અને જે ફાઇલ હાઇડ કરેલી હોય તમને અહીંયા લિસ્ટ કરશે, એના ઉપર ક્લિક કરીને આપણે ઓકે કરીશું એટલે પાછી એના ફાઇલ જોવા મળશે. જે રીતે અરેન્જ ઓલ ની અંદર આપણે બધી ફાઇલો એક જ સ્ક્રીન ઉપર જોઈએ, એ રીતે વ્યૂ સાઇડ બાય સાઇડ ની અંદર તમારે બીજી ફાઇલ ની અંદર, મતલબ એક ફાઇલ ની બાજુમાં બીજી કઈ ફાઇલ જોવી છે તો તમે અહીંયાથી હું બુક 1 લઈ લઉં અને ઓકે કરી દઉં. આ રીતે હું બંને ફાઇલોને જોઈ શકું છું સાઇડ બાય સાઇડ ની અંદર. એના પછી આપણને આપેલો છે સ્વિચ વિન્ડો. સ્વિચ વિન્ડો એટલે આપણે જ્યારે બીજી ફાઇલ ખોલવી હોય તો બીજી ફાઇલ ખોલવા માટે ટાસ્ક બાર ઉપર જઈએ છીએ અને પછી જે ફાઇલ ખોલવા માંગતા હોય ફાઇલ ઉપર ક્લિક કરીએ ત્યારે જ એ ફાઇલ ખુલે છે. પણ સ્વિચ વિન્ડો ની અંદર જેટલી ફાઇલો ટાસ્ક બાર ઉપર એક્સેલ ની ચાલુ હશે બધી ફાઇલોનું લિસ્ટ જોવા મળશે. એની અંદર જે ફાઇલ ખોલવી હોય એના ઉપર ક્લિક કરીશું એટલે એ ફાઇલ ખુલી જશે. હવે તમને એક ઓપ્શન આપેલો છે લાસ્ટ મેક્રો વ્યૂ મેનુ ની અંદર. તો મેક્રો નું કામ શું છે, તો મેક્રો ની અંદર આપણે શીખેલા છીએ વર્ડ ની અંદર કે મેક્રોમાં કોઈ પણ આપણે ટેક્સ્ટ લખતા હોય, ડેટા લખતા હોય, લખાણ લખતા હોય, કંઈ પણ બનાવી રહ્યા હોય તો એને આપણે રેકોર્ડ કરતા હોઈએ છીએ. પાછળથી એ ડેટાને આપણે રન કરાવીએ એટલે એ ડેટા આપણો આવી જશે. ચલો તો આપણે પ્રેક્ટિકલી જોઈએ કે હું અહીંયાથી રેકોર્ડ ચાલુ કરી દઉં. એનું નામ આપી દીધું મેક્રો 1 અને ઓકે કરી દીધું. અહીંયા હું એક રિઝલ્ટ બનાવી દઉં, સિરિયલ નંબર, નેમ, સબ્જેક્ટ ના નામ આપણે લખી દઈએ. અહીંયા હું ટોટલ લખી દઉં. અહીંયાથી આપણે સિરિયલ નંબર લઈ લઈશું. અહીંયા આપણે નામ લખી દઈએ. કઈ માર્ક્સ લખવા હોય તો માર્ક્સ પણ આપણે લઈ લઈશું. એટલું ટેબલ આપણે બનાવી દીધું. બનાવ્યા પછી હું એને બોર્ડર આપી દઉં છું અને હવે આપણે શું કરી દઈએ, મેક્રો ની અંદર જઈને રેકોર્ડિંગ સ્ટોપ કરી દઈએ. આ ફાઇલને હું અહીંયાથી બંધ કરી દઉં છું. ફાઇલને મેં સેવ કરી નથી. હવે એ જે રેકોર્ડિંગ કરેલું હોય એને મારે રન કરાવીને લાવવું હોય તો શું કરશું, મેક્રો ઓપ્શન ની અંદર જઈશું, વ્યૂ મેક્રો ની અંદર જઈશું, જે નામ આપ્યું એના ઉપર ક્લિક કરીશું, રન કરાવશું એટલે તમે જે ડેટા બનાવેલો હોય એ ડેટા આની અંદર આવી જશે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. વ્યૂ અને રિવ્યુ મેનુ ની અંદર એક્સેલ ની અંદર આપણે આ કન્ટેન્ટ આપણે પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને મારો કન્ટેન્ટ ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે પણ ચેનલને શેર કરો જેથી એ પણ એક નવું એક્સેલ ની અંદર શીખે. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.